નમસ્કાર, નવના ટકોરેમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। નવું વર્ષ આવતાની સાથે જ ભાજપે લોકસભા ચૂંટણી માટે કમર કસી લીધી છે। ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019 માટે ચૂંટણી પ્રચારનો મોરચો સંભાળી લીધો અને જેની શરૂઆત પંજાબથી કરવામાં આવી। પરંતુ આ વખતે પીએમ મોદી કોંગ્રેસ નહીં, અકાલી દળને સંદેશ આપવા માટે પંજાબ પહોંચ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરતા આજે પંજાબના ગુરદાસપુર પહોંચ્યા। જો કે રાજકીય નિષ્ણાતોનું માનીએ તો ભાજપની સહયોગી પાર્ટી અકાલી દળનું પ્રભુત્વ ધરાવતા આ વિસ્તારમાં સભાને સંબોધી ભાજપ પંજાબમાં પોતાના વધતા પ્રભુત્વને સાબિત કરવા ઈચ્છે છે। જો કે ચૂંટણી વર્ષની પહેલી રેલીમાં મોદી કોંગ્રેસ પર નિશાન સાધવાનું પણ ન ચૂક્યા। મોદીએ કહ્યું કે કોંગ્રેસનો ઇતિહાસ રાષ્ટ્રીય સુરક્ષા સાથેની રમતનો જ રહ્યો છે। हजारों सिख भाई बहनों को बेरहमी से हत्या का हो और जो आज भी दंगों के आरोपियों को मुख्यमंत्री पद का पुरस्कार दे रहे हो, उन लोगों से पंजाब समेत पूरे देश को सतर्क रहने की जरूरत है। તો સાથોસાથ ખેડૂતોના દેવા માફી અંગે પણ પીએમએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે પંજાબની સ્થિતિ પણ કંઈ અલગ નથી। અહીં પણ ખેડૂતોની આંખમાં ધૂળ નાખી કોંગ્રેસ સત્તા પર આવી છે। जो दशकों तक किसानों के दर्द का इलाज नहीं ढूंढ पाए, एमएसपी पर फैसला टालते रहे, वो अब फिर झूठे वायदों से किसान की आंख में धूल झोंकने में जुटे हैं। हालમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના દેવા માફીના વાયદાના કારણે ભાજપને 3 રાજ્યોમાં પોતાની સરકાર ગુમાવવી પડી અને આથી જ વર્ષની પહેલી રેલીમાં પીએમએ દેવા માફીને લઈ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2019ની લોકસભા ચૂંટણી ક્યાંથી લડશે તે વાત પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે, કારણ કે ભાજપના જ ધારાસભ્ય પ્રદીપ પુરોહિતે દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2019ની લોકસભા ચૂંટણી વારાણસીથી નહીં પરંતુ ઓરિસ્સાના પુરી સીટથી લડી શકે છે। વડાપ્રધાનની પુરી સીટથી ચૂંટણી લડવાની સંભાવના 90% વ્યક્ત કરવામાં આવી છે। ભગવાન જગન્નાથના આશીર્વાદ તેમને ચોક્કસ મળશે તેમ આ ભાજપ નેતાનું કહેવું છે। તો ભલે નરેન્દ્ર મોદી 2019ની ચૂંટણી વારાણસીથી ન લડવાના હોય, પરંતુ છેલ્લા 4 વર્ષમાં વારાણસીનો જે વિકાસ અહીંની જનતાએ જોયો છે તેને જોતા તો વારાણસીના લોકો ઈચ્છી રહ્યા છે કે મોદી ફરી વખત વારાણસીથી જ ચૂંટણી લડે અને જીતે, જેથી વિકાસની ગતિ આગળ વધતી રહે। મોદીના સંસદીય ક્ષેત્રમાં કયા કયા કામ થયા છે છેલ્લા 4 વર્ષમાં, જુઓ આ રિપોર્ટમાં। આ તસવીર એ સમયની છે જ્યારે 2014માં નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસી અને ગુજરાતના વડોદરાથી જીત મેળવી, પરંતુ વડોદરાને છોડી તેઓએ વારાણસીના સાંસદ બનવાનું પસંદ કર્યું। न मुझे किसी ने भेजा है, न मैं यहाँ आया हूँ, मुझे तो माँ गंगा ने बुलाया है।
જનતાને મળ્યો છે। આ સાથે જ 4 વર્ષમાં કાશી કેટલી બદલાઈ છે તે અહીંથી જ ખ્યાલ આવે છે। डेवलपमेंट तो काफ़ी हुआ है, मतलब रोड वगैरह और लाइटिंग वगैरह काफ़ी मतलब डेवलपमेंट हुआ है यहाँ पे। साफ़ सफाई वगैरह भी क्लियर वगैरह एकदम है, तो बाहरी जो लोग भी आते हैं वो भी देख करके खुश हो जाते हैं। बाकी अब जो निर्माण कार्य वो हो रहे हैं उसको देख के लगता है बदलाव आ रहा है और बड़ा अच्छा बदलाव। मैंने बनारस में बात की लोगों से, तो लोगों की भावना थी कि साहब पहला कभी ऐसा नहीं हुआ। स्मार्ट सिटीમાં વારાણસીનો સમાવેશ। LED લાઇટથી જગમગ્યા કાશીના 84 ઘાટ। અંતિમ ક્રિયા માટે આવતા મૃતદેહ લાવવા લઈ જવા શબવાહિની। લોકોને ઘર આંગણે જ સ્વાસ્થ્ય સેવા આરામથી મળી રહે તે માટે સૌથી મોટું કામ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના રૂપે થયું છે। તો કોલકાતાથી બનારસ રોરો ફેરીની પણ શરૂઆત કરવામાં આવી છે। આ તો ફક્ત શરૂઆત છે। વિકાસની આ વાત અહીં જ પૂરી નથી થતી, પરંતુ અહીંથી શરૂ થાય છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કાશી વિશ્વનાથ કોરિડોર। આ માટે ડિમોલિશનનું કામ પણ અહીં ચાલી રહ્યું છે। કાશી વિશ્વનાથની ગલીઓમાં મકાનોના ધ્વસ્તીકરણથી કામગીરી દરમિયાન અહીંથી 43 જેટલા શિવ મંદિર મળી આવ્યા છે, જે 11મી સદીના હોવાનું પણ જાણવા મળ્યું છે। શહેરની સાથે ગામડાની કાયા પલટાવવા માટે પીએમ જાતે જ અહીં ધ્યાન આપી રહ્યા છે। કાશી વિશ્વનાથ મંદિરથી ગંગા સુધી કોરિડોર। ભક્તો સરળતાથી પહોંચી શકશે મહાદેવના મંદિર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા કાશી વિશ્વનાથ કોરિડોરનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે। વારાણસી આવતા શ્રદ્ધાળુઓ સરળતાથી કાશી વિશ્વનાથ મંદિર પહોંચી શકે તે માટે ત્યાંના મકાનોને ખરીદી તેમને તોડવામાં આવી રહ્યા છે। પરંતુ જેમ જેમ મકાનો તૂટી રહ્યા છે તેમ તેમ તે મકાનોમાંથી જૂના મંદિરો મળી રહ્યા છે। અત્યાર સુધી અહીં 43 શિવ મંદિર મળી આવ્યા છે, જે 11મી સદીના હોવાનું પણ જાણવા મળ્યું છે, જે મંદિરોની અત્યાર સુધી કોઈને પણ જાણ ન હતી અને મકાનોની અંદર છુપાયેલા હતા। આ તમામ મંદિરને પુરાતત્વ વિભાગને હસ્તક કરી દેવાયા છે। और अब तक लगभग 41 मंदिर छोटे बड़े मिलाकर कुल प्राप्त हुए हैं, जिनके बारे में लगातार हम और उनको संरक्षित करने का प्रयास कर रहे हैं। કાશી જ નહીં, પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ 24,000 કરોડની પરિયોજનાઓ ચાલી રહી છે। હૃદય યોજના અંતર્ગત અહીંની ધરોહર, ઐતિહાસિક ઇમારતો અને તેની સાચવણીનું કામ પણ ચાલી રહ્યું છે। પીએમ મોદીની જીત છે કે કાશી વિશ્વનું સૌથી સ્વચ્છ શહેર બને, કારણ કે જો શહેર સ્વચ્છ હશે તો પ્રવાસીઓ પણ વધુ આકર્ષાશે અને તે માટે અનેકો યોજનાઓ કાર્યરત છે। તો વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ગંગા સફાઈની શરૂઆત પણ 2017થી શરૂ કરી દેવામાં આવી। ગંગામાં અલ્હાબાદથી હલ્દિયા વચ્ચેની જળ પરિયોજના મારફતે કાશીને કાર્ગો હબના રૂપમાં વિસ્તારવામાં આવી રહ્યું છે। તો શહેરની સાથે ગામડાને પણ સ્વચ્છ, સુંદર અને આધુનિક બનાવવા सांसद ग्राम योजना अंतर्गत नरेंद्र मोदीए 4 गाम जयापुर, नागेपुर, ककरहिया અને ડુમરીને દત્તક લીધા છે, જ્યાં હાલ કામ ચાલી રહ્યું છે। આમ 4 વર્ષમાં જો વિકાસની વાત કરીએ તો કાશીએ વિકાસની સીડી ચઢી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। આ તરફ ગોમતીપુરથી સમાચાર આવી રહ્યા છે। અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં મેટ્રોના કામ દરમિયાન ભૂવો પડ્યો છે। રોડ પર ભૂવો પડતા રોડ અંદરથી કેમિકલ યુક્ત પાણી નીકળ્યું છે। લાવા જેવું પાણી ભૂવામાંથી બહાર આવતા આસપાસના રહીશોમાં કુતૂહલ વ્યાપી ગયું છે। સારંગપુર બ્રિજ નીચે કરીમ ચૌધરીની ચાલી પાસેની આ ઘટના છે। મેટ્રોના અંડરગ્રાઉન્ડ કામના કારણે કેમિકલ નીકળી રહ્યું છે। ફાયર વિભાગ, મેટ્રો, ટોરેન્ટ પાવરના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે। તો કેમિકલ યુક્ત આજે પાણી નીકળી રહ્યું છે, જેને લઈને લોકોમાં પણ અત્યારે કુતૂહલ છે, સાથે ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ફીણ જોવા મળી રહ્યું છે આ પાણીની સાથે। હવે તેમાં ખરેખર કયા પ્રકારનું કેમિકલ છે, શું લોકોની સ્કિનને તે અસર કરશે કે કેમ, તે અંગે પણ તપાસ થઈ રહી છે। પરંતુ હાલ તો ફાયર વિભાગ, મેટ્રો, ટોરેન્ટ પાવરના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે।
તો આપ જોઈ શકો છો કે કયા પ્રકારનું આ ફીણ છે જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે, જે લોકો પણ તેની અંદર ઉભેલા દેખાઈ રહ્યા છે। તો ફીણની અંદર ચાલતા આ લોકો પણ દેખાઈ રહ્યા છે। તો કેમિકલ યુક્ત આ પાણી છે। ગોમતીપુર વિસ્તારમાં મેટ્રોના કામ દરમિયાન ભૂવો પડ્યો। રોડ પર ભૂવો પડતા જ રોડ અંદરથી કેમિકલ યુક્ત પાણી નીકળવા લાગ્યું ને લાવા જેવું પાણી ભૂવામાંથી બહાર આવવા લાગ્યું। વધુ માહિતી મેળવીશું અમારા સહયોગી નવીન પાસેથી। જી નવીન, ગોમતીપુર વિસ્તારમાં પહેલી વખત નથી કે જ્યારે ભૂવો પડ્યો હોય, પરંતુ બીજી વખત આ પ્રકારનો ભૂવો પડ્યો છે, પરંતુ આ વખતે કુતૂહલની વાત એ છે કે અલગ પ્રકારનું આ પાણી છે ને તેમાંથી ફીણ જોવા મળી રહ્યું છે શું આખા સમાચાર? સૌથી પહેલા તો ભૂવો જે પડ્યો છે તેના કારણે આ પાણી નીકળી રહ્યું છે કે અન્ય કોઈ કારણ છે? કારણ કે મેટ્રો રેલ પ્રોજેક્ટ પણ ત્યાં ચાલે છે અને તેના કારણે આ બનાવ બન્યો છે। ખરેખર હજી સુધી કોઈ કારણ જાણી શકાયું નથી ચોક્કસથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પાણી નીકળી રહ્યા છે તે ફીણ જેવા પાણી છે। એટલે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં પણ કંઈક ફીણ દેખાય છે। એટલે એક પ્રકારની કુતૂહલ એટલા માટે સર્જાયું કે આ પાણી કેમ આ પ્રકારનું નીકળી રહ્યું છે? ખરેખર કેમિકલ યુક્ત પાણી છે, મેટ્રો રેલના કારણે આ પ્રકારની ઘટના બની છે જેના કારણે પાણી નીકળી રહ્યું છે કે અન્ય કારણ છે? સૌથી મોટી વાત અહીંયા એ છે કે જે આપણે કીધું એ પ્રમાણે ટોરેન્ટ પાવર, તમામ જે મેટ્રો રેલના અધિકારીઓ છે, ફાયર ડિપાર્ટમેન્ટ, તમામ લોકો છે, તે સિવાય જીઓલોજી ડિપાર્ટમેન્ટને પણ બોલાવી લેવામાં આવ્યા છે। એટલે જીઓલોજી ડિપાર્ટમેન્ટ આવશે તપાસ કરશે કે ખરેખર જમીનમાં અન્ય પ્રકારનું કોઈ કેમિકલ સર્જાયું છે અથવા કોઈ આ પ્રકારનું પાણી કેમ છે તે જીઓલોજી ડિપાર્ટમેન્ટ તપાસ કરી રહી છે। એટલે આ કુતૂહલના કારણે અન્ય આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક લોકો જોવા માટે છે। જી નવીન, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો લોકોમાં અત્યારે કુતૂહલ વ્યાપ્યું છે કે આખરે આ છે શું? આ પાણી છે જે ફીણ દેખાઈ રહ્યું છે તે શાના કારણે અહીંયા ફીણ આ રીતે ઊભું થયું છે તે પણ અત્યારે જોવામાં આવી રહ્યું છે, પરંતુ તમામ અધિકારીઓ અત્યારે પહોંચ્યા છે મેટ્રો, ટોરેન્ટ અને ફાયર વિભાગના। આ તરફ રાષ્ટ્રગીત ગાવા પર અમર્યાદિત સમય માટે રોક લગાવ્યા બાદ હવે કમલનાથે યુટર્ન મારી લીધો છે। કમલનાથ સરકારે કહ્યું કે તેમણે રાષ્ટ્રગીતને વધુ આકર્ષક બનાવવાનો નિર્ણય કર્યો છે અને તેથી હવે અધિકારીઓ અને કર્મચારીઓની સાથે સાથે સામાન્ય જનતા પણ રાષ્ટ્રગીત ગાઈ શકશે। આ સાથે જ હવે પોલીસ બેન્ડની ધૂન પર રાષ્ટ્રગીત ગાવામાં આવશે। મધ્યપ્રદેશમાં મહિનાના પહેલા દિવસે સચિવાલયના પ્રાંગણમાં રાષ્ટ્રગીત ગાવામાં આવે છે, પરંતુ કમલનાથે અનિશ્ચિત સમય માટે આ પરંપરા બંધ કરાવી દીધી હતી। નવા વર્ષના પહેલા જ મહિનાની પહેલી તારીખે મધ્યપ્રદેશના સચિવાલયમાં રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું ન હતું અને ત્યારબાદ સવાલો ઉભા થયા હતા। કમલનાથના આ ફેરફારથી પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે નારાજગી વ્યક્ત કરી, તો અમિત શાહે પણ વંદે માતરમના અપમાન માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા। સૌરાષ્ટ્રમાં ઊભું થશે સૌથી મોટું સારવારનું શિખર। કેન્દ્ર સરકારે રાજકોટને ફાળવી છે એમ્સ હોસ્પિટલ। રાજકોટના ખંડેરી નજીક એમ્સ હોસ્પિટલનું નિર્માણ કરવાની જાહેરાત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી છે અને આ સાથે જ સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓને મળશે આધુનિક તબીબી સારવાર। કેન્દ્ર સરકારે રાજકોટને ફાળવી એમ્સ હોસ્પિટલ। રાજકોટના ખંડેરી નજીક થશે એમ્સનું નિર્માણ। સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓને મળશે આધુનિક તબીબી સારવાર। 1200 કરોડના ખર્ચે તૈયાર થશે એમ્સ। અમદાવાદ, મુંબઈ સુધી ધક્કા નહીં ખાવા પડે। સૌરાષ્ટ્રના ફાળે આવ્યું છે સારવારનું સૌથી મોટું શિખર। કેન્દ્ર સરકારે રાજકોટને એમ્સ હોસ્પિટલની ભેટ આપી છે અને આ સાથે જ સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓને આધુનિક તબીબી સારવાર મળી રહેશે। રાજકોટના ખંડેરી નજીક એમ્સનું નિર્માણ કરાશે। ભારત સરકારે ગુજરાતમાં એમ્સનું સ્થળ એ રાજકોટમાં પસંદ કર્યું છે અને રાજકોટની નજીક જે ખંડેરી ગામ આવ્યું છે ત્યાં આગળ ગુજરાત સરકારે જે જમીન ઉપલબ્ધ કરાવેલી છે એ જમીનમાં આ પસંદગી કરી અને એમ્સની સ્થાપના કરવા માટે ભારત સરકારે આરોગ્ય વિભાગે ભારત સરકારના એ નિર્ણય કર્યો છે।
એમ્સના નિર્માણથી અનેક સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેમાં ન્યુરો સર્જરી, એન્જિયોપ્લાસ્ટી, હાર્ટ સર્જરી, ની રિપ્લેસમેન્ટ, પીડિયાટ્રિક સર્જરી, બાયપાસ, ટ્રાન્સપ્લાન્ટ અને કેન્સર સર્જરી જેવી ગંભીર બીમારીઓની સારવાર થશે. સૌરાષ્ટ્રને એમ્સ મળતા સૌરાષ્ટ્રના અનેક શહેરોને સારવારનો લાભ મળશે, જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર અને કચ્છનો સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. વાત કરીશું ગોધરાની. ગોધરામાં ભૂમાફિયાઓનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે ખેડૂતની જમીન વેચતા પણ ખચકાતા નથી. ગોધરાના ગદુકપુર ગામમાં ખેડૂતની જમીનના બોગસ દસ્તાવેજ બનાવીને બારોબાર વેચી દેવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. ગોધરાના ગદુકપુરમાં ભૂમાફિયાઓનું રાજ. ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટું સમાન. જમીનના બનાવ્યા બોગસ દસ્તાવેજ, બારોબાર વેચી દીધી ખેડૂતની જમીન. આ છે ગદુકપુર ગામના રહેવાસી વજયસિંહ શિકારી. આમ તો તેઓ ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ કદાચ હવે તેઓ તેમના પરિવારને પાલવી નહીં શકે, કારણ કે જે જમીનના આધારે પરિવારનું ગુજરાન ચાલતું હતું તે જમીન હવે તેમની પાસે રહી જ નથી. રેવન્યુ સર્વે નંબર 1 પૈકી 4ની 47 હેક્ટર જમીનના બોગસ દસ્તાવેજ બનાવી ભૂમાફિયાઓએ તેમની જમીન વજયસિંહની જાણ બહાર જ અન્યને વેચી દીધી છે. અને દસ્તાવેજ કરતી વખતે ખેડૂત પોતે હાજર ન હતા અને દસ્તાવેજમાં તેઓએ સહી પણ નથી કરી. અમારી ખેતીની જમીન આવેલી છે, એમાંથી કોઈ અમારી જમીનમાંથી 1 એકર જમીનનો દસ્તાવેજ કરેલ છે, તે અમને અમારી 7/12ની નકલ કઢાવવામાં અમને જાણવા મળી. આ અંગે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરાતા તેઓએ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ પણ આદરી છે. મામલામાં સંડોવાયેલા તમામની ભૂમિકાઓ અંગે તપાસ કર્યા બાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેમ તેમનું કહેવું છે. એ જમીનની અરજીની તપાસ હાલમાં એલસીબી કરી રહી છે અને એમાં જમીનના વચેટિયા જે દલાલો છે એમના દ્વારા પ્રાથમિક રીતે ફ્રોડ આચર્યાનું ધ્યાનમાં આવેલ છે. સાથે સાથે જે સામેવાળી પાર્ટીને જમીન વેચેલ છે તેમની જોડેથી પણ એમણે પૈસા લઈ લીધા છે અને જે વ્યક્તિ હાજર નથી એના પણ ખોટા સહી સિક્કા કરીને ખોટો દસ્તાવેજ બનાવવામાં આવેલ છે. હવે તપાસ બાદ જ ખ્યાલ આવશે કે આ કૌભાંડ પાછળ જવાબદાર કોણ છે અને જમીન કોને વેચી છે. પરંતુ જે રીતે ભૂમાફિયાઓની આ હરકત છે તે જ બતાવે છે કે તેમને કોઈનો પણ ડર રહ્યો નથી. હર્ષદ મહેરા, ન્યૂઝ 18 ગુજરાતી, પંચમહાલ. પાલનપુરમાં આવેલા એરોમા સર્કલ પર ટ્રાફિક જામની સમસ્યાએ એટલું વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે કે અહીંના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોકે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રની ઉદાસીનતાના કારણે રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલનપુર પાસે આવેલા એરોમા સર્કલ પાસે દિવસ દરમિયાન અનેક વખત ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ટ્રાફિકની આ સમસ્યાએ એટલું વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે કે જો આપે અહીંથી પસાર થવું હોય તો 15 મિનિટનો સમય માત્ર આ સર્કલ માટે જ ફાળવવો પડે. વાહન ચાલકોનું કહેવું છે કે અસલી સમસ્યા આજુબાજુમાં ખાનગી અને સરકારી દબાણોના કારણે જ ઉદ્ભવી છે. વળી સર્કલ પણ ખૂબ મોટું છે, જેને નાનું કરવામાં આવે ટ્રાફિકની સમસ્યાથી નિજાત મળી શકે તેમ છે. ત્યાં આજુબાજુમાં સ્કૂલો પણ એટલી બધી આવેલી છે, એના કારણે ત્યાં જ્યારે ત્યારે અમે જતા હોઈએ. દિવસમાં મારે 5 થી 6 વખત ઘરે જવાનું થાય, ઘરથી બજારમાં જવાનું થાય, છોકરાઓને લેવા માટે સ્કૂલમાં જવાનું થાય. તો સ્કૂલમાં અમુક ટાઈમ એવી ટ્રાફિક હોય છે કે સ્કૂલનો જવાનો ટાઈમ પણ બગડતો હોય છે, સ્કૂલના ટાઈમ સમય પહોંચતા પણ નથી હોતા. પાલનપુરના એરોમા સર્કલ પરથી પસાર થતો આ માર્ગ નેશનલ હાઈવે નંબર 27 હોવાથી આ માર્ગ દિવસે જ નહીં રાત્રે પણ વિશાળ ટ્રકો, ટ્રેલરો અને નાના મોટા વાહનોથી ધમધમતો રહે છે, જેના કારણે અહીંના રહીશોને પણ ઘણી મુશ્કેલી પડે છે. ઘણા સમયથી તેઓ ટ્રાફિકના હિસાબે સિનિયર સિટીઝનો અને
લોકોને અવર જવર માટે ઘણી મુશ્કેલી પડે છે. નેશનલ હાઈવે હોવાના કારણે મોટા વાહનો આવતા હોવાથી તેઓ આજુબાજુ સ્કૂલો હોવાથી બાળકોને અવર જવરમાં બી બહુ મુશ્કેલી અને એક્સિડન્ટ થતા રહે છે. આ અંગે જિલ્લા કલેક્ટર ટૂંક સમયમાં જ સર્કલની આજુબાજુથી દબાણ હટાવવાની કામગીરી અને પોલીસ કર્મીઓ મૂકવાની સાથે જ રોડ પણ પહોળો કરવાની વાત કરી રહ્યા છે. પરંતુ હાલ સુધી તો આમાંથી કોઈ જ કાર્ય શરૂ થયાના સંકેત નથી મળી રહ્યા. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું અધિકારીઓને આ દબાણ કરનારાઓ સાથે સાંઠગાંઠ છે? આનંદ જયસ્વાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. અને હવે જતા જતા વાત કરીશું ભાવનગરની. ભાવનગરના રહેવાસીઓને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે માટે મનપા દ્વારા સ્વચ્છતા પાછળ દર વર્ષે 7 કરોડ જેટલી મોટી રકમ ખર્ચાય છે. છતાં જાહેર માર્ગોની સ્થિતિ હજુ સુધરતી જણાતી નથી. ભાવનગર શહેરની વસ્તી 8 લાખે પહોંચવા આવી છે, પરંતુ વસ્તી મુજબ સુવિધાઓનો અભાવ છે. 17 વોર્ડમાં કચરાના નિકાલ માટે મનપા દ્વારા ભલે ટેમ્પલ બેલની નવી સેવા શરૂ કરવામાં આવી હોય, પરંતુ તંત્રની બેદરકારીના કારણે ઘરના કચરાનો યોગ્ય સમયે નિકાલ ન કરતા રહેવાસીઓએ ના છૂટકે જાહેર માર્ગો પર કચરો ઠાલવવો પડે છે, જેના કારણે ભાવનગરમાં હાલ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યાં સુધી કે હવે પ્રજાજનોના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થઈ રહી છે, પરંતુ મેયર સાહેબને આ વાત સામાન્ય લાગે છે. અલગ અલગ સંસ્થાઓ સાથે આની માટે અમે અનેક મિટિંગો કરી લોકોનું સાથ અને સહકાર આપે એ માટે વિનંતી પણ કરીએ છીએ. સૌ અમારી સાથે સહકાર આપવા માટે તૈયાર છે. પહેલાં કરતાં અત્યારનું ભાવનગર ઘણું ચોખ્ખું અને સુંદર દેખાઈ રહ્યું છે, લોકોનો ઉત્સાહ છે. ભાવનગર કોર્પોરેશનના ખર્ચની જો વાત કરીએ તો 2016 અને 17નો ખર્ચ 4,99,91,850 આવ્યો હતો, જ્યારે કે 2017-18નો ખર્ચ 7,02,19,429 કરવામાં આવ્યો. પરંતુ આમાં નવા ભળેલા 7 ગામોનો ખર્ચ ભેળવવામાં નથી આવ્યો. એટલે કે પૈસાનું પાણી કેમ કરવું તે ભાવનગર કોર્પોરેશન પાસેથી શીખવા જેવું છે. અમારી સોસાયટીમાંથી અમે સફાઈ કર્મચારી રાખીને સફાઈ કરશું ને તો આની કરતાં સારી સફાઈ અમારી સોસાયટીમાં થશે, આવી માંગણી અમારી પાસે કરે છે. ખરેખર આ શાસકોની નબળાઈ જ છે. ત્યારે ફરી અમારે કહેવું છે કે જે રીતે ટેક્સ લેતા હોવ છો એવી રીતે તમામ સોસાયટીઓને ભાવનગરને સ્વચ્છ રાખવું જોઈએ. શહેરીજનોને સારી સુવિધા મળે તે માટે લોકો ટેક્સ પણ ચૂકવે છે, પરંતુ સફાઈ કર ચૂકવતી જનતાને કોર્પોરેશનની બેદરકારીના કારણે કચરાના ઢગની વચ્ચે જ રહેવું પડશે તે નક્કી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.